પાર્ટ 1 માં આપણે જોઈએ તો જામનગર વિધાનસભા 77 એટલે રાઘવજીભાઈ પટેલ, બરોબર. જૂનું જાણીતું અને પાટીદાર સમાજ માટે બહુ સારા કામ કર્યા છે અને પાટીદાર સમાજના બહુ સારામાં સારા નેતા છે સમાજ માટે, બરોબર. પણ આપણે ખાલી સમાજને મદદ કરે એવા નેતાઓને આપણે છાવરી તો અમારા જેવા ભળવા કોઈ બીજા નહીં, બરોબર. એટલે આપણે પ્રથમ શરૂઆત જ રાઘવજીભાઈ પટેલથી કરીએ, બરોબર. રાઘવજીભાઈ પટેલ એટલે આપણા કૃષિ મંત્રી હતા, બરોબર. ખેડૂતો માટે, સામાન્ય વર્ગ માટે, બધા માટે બહુ સારા સારા એવા કામ કરીએ એવી આપણે માહિતી મળી કે નહીં ભાઈ રાઘવજીભાઈ પટેલ એ ખેડૂતોના નેતા કહેવાતા કે ભાઈ ખેડૂતો માટે કામ કરતા. તો આ રાઘવજી પટેલ એટલે કોણ? તો રાઘવજી પટેલ એટલે રાઘવજી પટેલને કેશુબાપાએ એમએલએ બનાવ્યા, બરોબર. પછી રાઘવજી પટેલે મંત્રી પદ માટે હજુરિયા ખજુરિયા કરી નાખી સરકાર પાડી દીધી. યાદ છે ને તમને બધાને? આ તમે થોડુંક યાદ રાખજો, હું થોડોક ટૂંકમાં પરિચય આપી દઉં. 2007માં પોતે કોંગ્રેસમાં લડ્યા અને જોડિયા સીટ ઉપરથી જીતા. 2012માં આરસી ફળદુ સામે લડ્યા હતા. આ બધું તમે જોયું, જાણ્યું, સાંભળ્યું, મતદાને કર્યું હશે, કાર્યાલય તમે ખેસ નાખીને ગયા છે. હવે આ રાઘવજી પટેલે કેવો મગજ આપ્યો અને રાઘવજી પટેલે કઈ રીતના દૂધ વેચતા વેચતા કરોડોની સંપત્તિ છાપી ઈ તમે જોજો. તમામ વસ્તુ આપણી પાસે પ્રૂફ, પુરાવા, વિડીયો અને ઓડિયો રેકોર્ડિંગ સાથે છે, બરોબર. એટલે કોઈ શંકાને આમાં સ્થાન નથી, બરોબર. જામનગર 77 વિધાનસભાના કેટલાક ખેડૂતોની જમીન રિલાયન્સમાં વહી ગઈ, બરોબર. જામનગરના 77 વિધાનસભાના કેટલા ખેડૂતોને ઘર ખાલી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી અને કેટલા ખેડૂતો ઉપર કેટલી જાનહાનિ થઈ ને ઈ તમે જોવો, બરોબર. ખેડૂત નેતા રાઘવજીભાઈ પટેલ હતા તો એના મત વિસ્તારમાં આ ખરાબાની જમીન માટે નોટિસો પાઠવવામાં આવી ત્યારે રાઘવજીભાઈ પટેલ કાંઈ બોલ્યા નહીં. ખેડૂતના નેતા હોય તો એને બોલવું જોઈએ ને કે ભાઈ નહીં ભાઈ જો અમારો, બરોબર. અને આની અંદર તમે આ બધું પ્રથમ કાર્યક્રમ ચાલુ કરીએ તો જામનગરના ચંદ્રગઢ ગામના 80 લોકોને નોટિસ પાઠવવામાં આવી. હાલો ભાઈ અહીંથી ઘર બર બધું ખાલી કરી નાખજો, અહીં રિલાયન્સ કંપની માટે જમીન જોઈશે, બરોબર. ભાઈ રાઘવજીભાઈના મત વિસ્તાર ધુળસિયામાં અંદાજે 200 જેટલા પટેલો અને દલિત લોકોના ઘર પાડવા માટે નોટિસ હોય. જોજો આ રાઘવજીભાઈ પટેલનો વિસ્તાર, બરોબર. તોય રાઘવજીભાઈ કાંઈ બોલ્યા નહીં. તો આ તો ખેડૂત માટેનું કામ કહેવાય ને, અને ગરીબ લોકો માટેનું કામ કહેવાય. કોઈ મોટા અજગરોને કોઈ જમીન આપવાની, અજગરોના મકાન પાડવાની નોટિસો નથી. ન્યાય રાઘવજીભાઈ પટેલ બોલ્યા નહીં, કાંઈ વાંધો નહીં. પછી રસુનગરમાં પણ ઘણા ઘર ખાલી કરવા માટે અંદાજે નોટિસો આવી, મારી પાસે આવે છે, એમાંય રાઘવજીભાઈ કાંઈ બોલ્યા નહીં. લોઠિયા ગામમાં 70 જણાને નોટિસ ફાળવવામાં આવી કે હાલો ભાઈ આ જલ્દી તમે કાર્યક્રમ કરી નાખજો, અહીં 5000 એકર જમીન દેવાની રિલાયન્સ, તમે અહીંથી ખાલી કરીને વૈયા જાઓ, જી ભાવ મળે. લોઠિયા ગામમાં 70 જણાને આવી, બરાબર. તો એ રાઘવજી પટેલ કાંઈ બોલ્યા નહીં. એનો ઉચિત લાગતું હોય, હુકામ ન બોલ્યા ઈ તમે જુઓ. રિલાયન્સ કંપનીની આજુબાજુના મારા અંદાજે 38 ગામોની અંદર આ પ્રકારની નોટિસો પાઠવવામાં આવી કે તમે તમારા ખરાબાની કે તમે તમારા ઘરની જે જમીન દબાવીને બેઠા છો જેમાં તમે સરકારી જમીન છે એ બધી ખાલી કરી નાખો. કારણ કે અમારે અહીંયા રિલાયન્સ કંપનીને આ જમીનની જરૂર છે, બરોબર. આ રીતની નોટિસ પાઠવવામાં આવી. આ બધાય કાર્યક્રમો જોયા. આ 2000ની સાલથી 2025 સુધી રાઘવજીભાઈ પટેલ, જામનગર, પરિમલ નથવાણી અને આ તમામ કાળા કાળા રીંછોનો સર્વે કર્યું. પછી આમાંથી ઘણું બધું હાથમાં આવ્યું આપણે. ઓહો કીધું આમાં તો દાજિયા તેલમાં ભજીયા બનાવો ને તોય હારા બને, થોડાક ખાવાની મજા આવે. આ તો એનાથી નહીં દાજિયું તેલ વાપરું આને બધું. આ બધી ભળવાયું હુકામ થઈ ને એ હું તમને કહું. આમાં જાણવા મળ્યું કે રિલાયન્સમાં કોઈક સરદારજીના નામે રાઘવજીભાઈ પટેલનો કોન્ટ્રાક્ટ હાલે, બરોબર. એટલે રાઘવજીભાઈ પટેલ તો કઈ બોલવાનું નથી, કારણ કે કોન્ટ્રાક્ટ એનો હાલે. જો બોલે તો રાઘવજીભાઈ પટેલનો રિલાયન્સમાંથી કોન્ટ્રાક્ટ વયો જાય. એટલે ઈ એમાં કાંઈ કોઈ બોલ્યા નહીં. આ કોન્ટ્રાક્ટ રાઘવજીભાઈ પટેલને કઈ રીતના મળ્યો ઈ તમે સાંભળો. 2012માં રાઘવજી પટેલે પૂર જોશમાં હે ને રિલાયન્સ કંપનીનો વિરોધ કર્યો હતો. સાચું કે ખોટું છોકરાઓ? સાચું ને? 2012માં ફૂલ વિરોધ કરીને પબ્લિક ભેગું કરીને કલેક્ટરને રાઘવજીભાઈ પટેલે આવેદન દીધું કે જો ભાઈ આ અમારો વિસ્તાર પ્રદૂષિત થાય છે ને, હવા પ્રદૂષિત થાય છે ને, પાણી પ્રદૂષિત થાય છે ને, ખેડૂતોને પડે તકલીફ. આ બધો કાર્યક્રમ કરો બંધ, અને આવનારા દિવસોમાં અહીંયા કોઈ ખેતી થઈ શકે એવી પરિસ્થિતિ અમને દેખાતી નથી, એટલે આ બધું બંધ કરો. આવા મુદ્દા સાથે રાઘવજીભાઈ પટેલે આવેદન પત્ર પબ્લિકને સાથે રાખી નાખ્યું, બરોબર. હવે પછી શું થયું કે ઈ હુકામ વિરોધ થયો ખબર? ત્યાં રાઘવજીભાઈ પટેલ કોંગ્રેસમાં હતા. કોંગ્રેસમાં રહીને આ બધા વિરોધ થતા, ઈ બધું કમ્પ્લીટ થઈ ગયું. બેઠક થઈ ગઈ, બધી વાતચીત થઈ ગઈ. તમે ક્યાં બેઠક કરી, કોણ બેઠકમાં હતું, કેની ઓફિસે બેઠક થઈ, રાઘવજીભાઈ બધી ખબર છે મને.
એટલે હું મારે વધારે ઉગાડું ન કરવું, એટલે આટલાથી સીમિત રાખજો, બરોબર. પછી ભાઈને આ આટલો વિરોધ કર્યો ને 2013માં, પછી ભાઈને રિલાયન્સમાંથી કોન્ટ્રાક્ટ મળી ગયો રાઘવજીભાઈ, એટલે એને વિરોધ કરવાનો કરી દીધો બંધ. અને હવે તમને બધું સમજાણું ને. પછી 2018માં માર્કેટિંગ યાર્ડમાં ભરતી કરવાની હતી જામનગરમાં. કેટલા જણાની? 11 જણાની. આ ભરતી એને કઈ રીતના કરી એ તમે જો. આ માર્કેટિંગ યાર્ડમાં આ રીતના લોકોની ભરતી થાય ને એટલે એને પરીક્ષા આપવાની હોય, અને પરીક્ષા સામાન્ય રીતે હે ને પ્રાઇવેટ કંપનીઓ લેતી હોય ને પ્રાઇવેટ કંપનીઓ ત્યાંથી રિઝલ્ટ જાહેર કરતી હોય. આ લોકોએ શું કર્યું, જીઈ જામનગર યાર્ડની પરીક્ષા જી પ્રાઇવેટ કંપની પાસે લેવાની હતી ને પ્રાઇવેટ કંપનીને 15 લાખ રૂપિયા આપી વ્યવસ્થિત એક્ઝામ સેટિંગ કરી લીધું. કેટલા? 15 લાખ રૂપિયા. 15 લાખ રૂપિયા આપીને એને સેટિંગ કરીને 11 જણા એને જે લેવાના હતા ને એ 11 જણા કેવા હતા, જેને કોકને 1 મંડળી હોય, કોકને 2 મંડળી હોય, કોકને 3 મંડળી હોય, આવી બધી વારા હતા ને એને બધા 11 નહીં માર્કેટિંગ યાર્ડની અંદર વારો આવી ગયો, બરોબર. આ તમે જોજો, આ સૌથી મોટું કૌભાંડ છે માર્કેટિંગ યાર્ડનું. હસ્તક રાઘવજીભાઈ પટેલ. આ મુદ્દે હાઈકોર્ટની અંદર હું પિટિશન કરીશ, બરોબર. અને આખું કૌભાંડ જો હું આ જ વિડીયો દ્વારા મૂકીશ, બરોબર ને. એટલે આ બધું એ તમે જોજો. અને ચોયણાના નાળા હે ને થોડાક આમ બાંધીને રાખજો, એટલે હું ઉપાધિ નહીં. કારણ કે વિચાર કરો ખાલી, રિલાયન્સ નું નામ લેવાથી આટલા બધા નેતાઓના આપણી પાસે કાંડ આવ્યા, તો હજી આના પાર્ટનરો કેટલા છે, એના પાર્ટનરો કેટલા છે, વિચાર કરો તમે. કોઈ રાજકીય માણસ હોય પાર્ટનરમાં ધંધો કરે, વાસ્તવિકતા સ્વાભાવિક છે, કરવો જ જોઈએ ભાઈ, માલ મિલકત તો કમાવી દે ને. પણ ઈ કઈ રીતની પાર્ટનરશિપ છે ને એ આપણે સામાન્ય પબ્લિકને જોવાનું, આપણે પ્રતિનિધિ ચૂંટીને ઈ આપણે જોવાનું આ મારા દીકરા કેવા કાર્યક્રમો કરે છે, બરોબર. અને આ માર્કેટિંગ યાર્ડ વાળો કેસ જ થયો તો, ઈ કેસ થયો પછી આ કેસ થયો ને પછી રાઘવજીભાઈ પટેલ ને એ બધા વયા ગયા ભાજપમાં, બરોબર. એટલે કેસ થઈ ગયો પૂરો. એ તો તમે જોવો છો ને, હાર્દિકભાઈ પટેલ છે, ઘણા બધા એવા નેતાઓ છે, કેસ બધા પૂરા થઈ ગયા. અમારે જ તારીખ ભરવાની હોય, બાકી કોઈ તારીખ ન ભરવાની હોય, વકીલ મોકલી જાવ. વોરંટ નીકળે તોય જો તો ખરા ને, અમે વોરંટમાં 1.5 મહિનો કાપી નહીં હોય સાબરમતી, બરોબર. એટલે આવું બધું હોય. અને હું કામ રાઘવજીભાઈ પટેલ નથી બોલતા, રિલાયન્સ નો કોન્ટ્રાક્ટ વયો જાય કે પછી રાઘવજીભાઈ પેલા મરખીભાઈ વસરા પાસેથી ફંડ આવે છે એ બંધ થઈ જવાનું આવે છે ને ફંડ ઓલા મરખીભાઈ વસરા પાસેથી, કે એ ફંડ બંધ થઈ જાય એટલે તમે કઈ બોલતા નથી. આ એક વિચારવાની વસ્તુ છે કે ભાઈ કોન્ટ્રાક્ટ એ વયો જાય ને ફંડ આવતું બંધ થાય. આટલા વર્ષ કૃષિ મંત્રી રહ્યા ખેડૂતોને, આને હું ઘૂઘરો કરાવી દીધો? 1% નહીં, બરોબર. સ્પેશિયલ પેકેજ ખેડૂતો માટે કઈ બાદ એને એના ગીચાના પૈસા નથી દેવા. વિચાર કરો તમે, પૈસા સરકાર પાસે લેવા તોય મારા દીકરાઓને નથી દેવું, બોલ. હમણાં ઘરના પૈસા નાખીને ખેડૂતોને સહાય કે ખેડૂતોને કઈ માલ મેવલું દેવું હોય તો વસ્તુ અલગ છે, કાંઈ કોઈ પ્રકારનું નહીં. સરકારના પૈસા તોય ખેડૂતોને કૃષિ મંત્રીએ દેવું નથી. આ ચોખ્ખી નાડું ખોલો નાડું બંધ કરો, બે વગરની જ વાત છે. આ તમે જોવો જ છો, જોવો છો ને. એમાં એ લોકોએ લાલપુર તાલુકાને પછાત તાલુકો જાહેર કરી દીધો હતો, ખબર હે ને તમને? તો પછાત તાલુકો જાહેર કર્યો તો તમે લાલપુર તાલુકા હાટું હું સ્પેશિયલ પેકેજ બહાર પાડ્યું, મીંડું. કાંઈ કોઈ વસ્તુ દેવન નહીં, લઈ લ્યો બધી, પાડ્યું બહાર. ક્યાંય કોઈ વસ્તુ નહીં. શું દીધું અત્યાર સુધી જામનગર ને આ બધી નેતુડીએ? તો કે ધુમાડો દીધો, ઘર ખાલી કરાવ્યા, ખરાબામાં ગાયું ભેહું જી ચારો ખાતી હતી ખરાબાની જમીનો ખાલી કરાવી, સમશાન બનતું હતું ઈ નો બનવા દીધું, ખોટા કેસ કરાવ્યા, માલધારી ઢોર ચારતા હતા એને ત્યાંથી ભગાડી મૂક્યા. આવા બધા કાર્યક્રમો કર્યા. આ બધું ખેડૂતોને સામાન્ય જામનગરની જનતાને મળ્યું. સ્વાભાવિકપણે તમે આમ લીટી લાંબી કરો એટલે સામાન્ય જનતાને ખેડૂતોને નુકસાન જ થયું. બીજું કાંઈ આ નેતુડિયુંથી મળ્યું નથી. આ તમારે જોવાનું. પછી 2013માં બેડી પોર્ટમાં ઇન્ડોનેશિયાથી કોલસો આયાત થતો. આખું જગત જાણે છે. ન્યૂઝપેપરમાં આવ્યું હતું, કેસ કબાડાઈ થયા હતા, રાઘવજીભાઈ પટેલના છોકરા જેલમાં ગયા હતા, આવું બધું હતું. 2 મહિને છોડાવીને આવ્યા હતા, તમારા વકીલની પ્રોસેસ કોણ કરતી કોણ છોડાવીને આવ્યા ને બધી મને ખબર છે, બરોબર. 2013માં બેડી પોર્ટમાં ઇન્ડોનેશિયાથી કોલસો આયાત થતો. એમાં પણ આ ભાઈએ 2013માં આવેદન આપીને પૂર જોરશોરથી રિવ્યુ કર્યો હતો. ભાઈ આ કોલસાથી થાય છે અમારા સામાન્ય ખેડૂતોને નાગરિકોને તકલીફ, આ કોલસો અહીંયા ઉતારવાનો બંધ કરો, સ્વાસ્થ્ય ચેડા કરો માં. આવું તો રાઘવજીભાઈ આવેદન દીધું કલેક્ટરને. વિચાર કરો તમે. પછી
કલેક્ટરને એવું કીધું કે કોલસો ઉતારવાનો ને એ બધું બંધ કરી દો. કોલસો ઉતારવાનો તો બંધ ન થયો, પણ રાઘવજીભાઈના છોકરાને એ કોલસામાં લોડિંગ અનલોડિંગ નો કોન્ટ્રાક્ટ મળી ગયો. કઈ કંપની? એસઆર કંપનીમાં. કોલસો ઉતારવાનો બંધ ન થયો, પણ એના છોકરાને કોન્ટ્રાક્ટ મળી ગયો. એટલે રાઘવજીભાઈ પાછા જ્યાં મદદ વારીને રાબેતા મુજબ જે દિનચર્યા આચરવાની હોય ને એમાં પાછા આચરવા માંડ્યા. આ બધું ભૂલી ગયા. બરોબર છે. 2014માં એના છોકરા ઉપર ફરિયાદ થઈ હતી. બરોબર. એના પછી આ બધા ભોપાળા બહાર આવ્યા હતા. રાઘવજીભાઈ એટલે વિરોધ કરતા, કારણ કે આ કોન્ટ્રાક્ટ જોતા હોય, કાવડિયા જોતા હોય, ગાંધી બાપુ જોતા હોય, લક્ષ્મી જોતી હોય, બીજું કઈ નહીં. અમે તો બધા 4-4 લાખના તોડ કરવા વાળા છે. તમે નથી ને, બસ તમે આ રીતના તોડ કરો. અમે આ રીતના 4 લાખ ઓછી રકમ આવી, થોડીક વધારે આપવી. સમજી ગયા તમે? આ બધું છે. આ જામનગરના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી આ બધી નેતુડીએ નવા બધા ચોઈના સીવડાવ્યા. કાવડિયા કે ના? તો કે જામનગરની સામાન્ય જનતાઓના મોજ મજા કોણ કરે? આ બધા ફાર્મ હાઉસમાં બે ના જ કરે, બીજું કઈ નથી કરતા. એટલે 220 કરોડના ફ્લેગ બનાવ્યા છે. ત્યાં કઈ સામાન્ય લોકોની ચર્ચા વિચારણા કરવા હતું નથી બનાવ્યા. આ માટે બધા. અને હા, તમારે વિચારવાની વાત છે કે નેતા કેવો હોવો જોઈએ. ટૂંકમાં કહું, તમે રિલાયન્સ કંપનીને જમીન જામનગરની 77 વિધાનસભાએ દીધી, અને જામજોધપુર તાલુકા અને જામજોધપુરના વિસ્તારના આપણે હેમંતભાઈ ખવારિયા જામજોધપુરના MLA એના વિસ્તારમાંથી જમીન મળી. બાકી ક્યાંયથી જામનગર રિલાયન્સને જમીન મળી જ નથી. તમે સર્વે કરી લેજો, તમે જોજો. તો તમે એ બધું વિચારો. જામજોધપુરના ધારાસભ્ય અને રાઘવજીભાઈ પટેલના છોકરા આ બે તો પાર્ટનર છે. ચાલ, આમ આદમી અને ભાજપ બે પાર્ટનરમાં ધંધો કરે. અહીંયા આપણે બધા જય જવાન જય કિસાન બધા ઝંડા લઈને, ઓલો કે હું ભાજપ વાળો, ઓલો કે આમ આદમી વાળો. જોવો. અને આ બધા સર્કિટો મારીને માથે જો તાજ પહેરીને આમ બેઠા હોય જામ. આપણે બધા આંદોલન કરતા હોય. ઓલા ખેડૂત બિચારા જેલમાં ગયા, દિવાળી બગડી. દિવાળી સામાન્ય માણાની નાના છોકરાજી ડાયડમ ને ફૂલજર કરતા ને દિવાળી બગાડી તમે. તમારા બધાના રાજકારણ હાટું જો ને તમે બધા આવું બધું કાર્યક્રમ કર્યો. એક આમ આદમી વાળા અને એક ભાજપ વાળાના આ બધાના ગુરુ પરિમત નથી વાળી, બીજા કોઈ નહીં. ન્યાથી જ આખી ચેનલ ચાલુ થાય. હું તમને કહેતો હતો ને, જયેશ પટેલ અને રાઘવજી પટેલ બે પાર્ટનર હતા જમીનમાં. બરોબર. હવે જયેશ પટેલ ઉપર આટલી કાર્યવાહી કરવામાં આવી, જયેશ પટેલનો માલ મિલકત ને આન તેન જેટલી બધી કાર્યવાહી કરવામાં આવી, તો રાઘવજીભાઈ પટેલ ઉપર કેમ ન થઈ? રાઘવજીભાઈ પટેલ જયેશ પટેલની ઘરે 1000 વાર જમી આવ્યા. કેટલી વાર? પોઈન્ટ ટુ બી નોટેડ, 1000 વાર. અને રાઘવજીભાઈ પટેલ ને 2 ચૂંટણી લડવાના કાવડિયા દીધા હોય ને તો જયેશ પટેલ જામનગરે દીધા છે. તો અહીંયા તમને બધાને જયેશ પટેલ બહુ સારો લાગતો હતો. વાહ જયેશભાઈ વાહ. અને જેવા જયેશભાઈ પટેલ ગાડી આમ લીધા એટલે તમને બધાને ખરાબ લાગવા માંડ્યું. 1000 વાર જમી આવ્યો. એને એટલી બુદ્ધિ નથી હાલતી કે આપણે કોકના ઘરનું ખાધું છે કે અત્યારે જયેશ પટેલનો પરિવાર એકવી લોકો આત્મહત્યા કરવાના છે કે આપણે એની ઘરે રૂબરૂ મુલાકાત લઈ? નહીં. ખાઈ પીને પૂરું, સંડા જીએ એવા કામ પૂરું. કાંઈ લેના નો દેના. પૈસો મારો બાપ, હું પૈસાનો પરમેશ્વર, બીજી કઈ વાત નહીં. આ તમારે વિચારવાની વાત છે. અને હા, રાઘવજીભાઈ જયેશ પટેલના બોપલ ફ્લેટમાં જ રહેતા, નો રહેતા રાઘવજીભાઈ. તે તમને બધાને જયેશ પટેલ હારો લાગતો. અત્યારે જયેશ પટેલ હારો નથી લાગતો. બરોબર ને? આ તમારે વિચારવાની વાત છે. આ તમારે જોવાની વાત છે. કોલસા કાંડ કર્યું, ઓલું કાંડ કર્યું, ભલે કરવાના જ હોય ભાઈ, હું કામ ન કરવાના હોય? પણ પબ્લિક હાટું કાંઈક તો રાખવું જોઈએ, ન રાખવું જોઈએ? હે? 1% કાર્યક્રમ રાખ્યું નહીં. આજે છે ભાઈ બીજ, હજી મારે જમવા જવાનું બાકી છે મિત્રો. આ નવા વર્ષની આપણે શુભ શરૂઆત કરી દીધી. તમામ મંત્રી નથી મારી પાસે, 4-5 મંત્રીના કાગળિયા નથી, બાકી તમામ મંત્રીના કાગળિયા આવી ગયા છે. આપણે 2 દિવસે રોજ એક મંત્રીનો કાર્યક્રમ કરશું. અને કોઈના મનમાં એવો ફાકો હોય કે આમ થઈ જાય ને તેમ થઈ જાય ને રિલાયન્સમાં કાંઈ ન થાય, અમારે કાંઈ કરવું પણ નથી, અમારે કોઈને કાંઈ કરવું નથી ને અમારે કોઈને કાંઈ કહેવું નથી. તમારે ખાલી જોવાનું, હું તમને બતાવીશ. બસ પબ્લિક આપણો એટલો જ શું કહેવાય ઓલો સંબંધ, આપણો એટલો જ સંબંધ. તમારે જોવાનું, હું તમને બતાવીશ. પછી તમારે નિર્ણય કરવાનો કે આઈબી વાળાને મત દેવો છે, ભાજપને મત દેવો છે કે આમ આદમીને મત દેવો. આ બધી તમારે વિચારવાનું. મારું કામ, હું તમને બધાય કૌભાંડ વ્યવસ્થિત રીતે, મારું કામ જ આ છે. બરોબર? એટલે રાઘવજીભાઈ પટેલના જેટલા પાર્ટનરો હતા
એ બધા હમણાં ટૂંક સમયમાં આવશે. રાઘવજીભાઈ પટેલને જેને 10ની નોટ ઉછીની દીધી ને પાછી સરકારમાં નાખીને પાછા ખેડૂતોના નામે કાવડિયા ખાઈ ગયા ને આ તમારે કહેવાનું. બરોબર, આ માર્કેટિંગ યાર્ડ વાળા 11 જણા તમે તૈયાર રહેજો ને. જે ઓલી પ્રાઇવેટ કંપનીએ 15 લાખ રૂપિયા લઈને સેટિંગ કર્યું છું ને તમે જરીક તૈયાર જ રહેજો. તમારા આમાં ચીઠા ખુલવાના. બરોબર, એટલે ઉપાધિ કોઈ પ્રકારની કાંઈ ન કરતા. જેમ જેમ ચૂંટણી આવતી જશે તેમ તેમ જેટલી નેતુડીઓએ BMW ને ફોર્ચ્યુનર ને ડિફેન્ડર ને આવી બધી ગાડીઓ લીધી ને એના હપ્તા ક્યાંથી ભરાય છે ને એ હું તમને કહેવાનો છું. બરોબર, મળીશું મિત્રો. જય બા, બધાય હરખા જ છે. હા, કોઈ ઓલો નથી, બધાય હરખા જ છે. પણ જોવાનું આ દાવાનળમાં જોવાનું. જય સરદાર. મળીશું મિત્રો 2 દિવસ પછી વ્યવસ્થિત. રિલાયન્સ હું તમને બતાવી દઉં. ઉભા રહ્યો. હા, મળીશું આપણે. રિલાયન્સે કેટલા લોકોનું પોલ્યુશન કરીને કેટલા લોકોના કાર્યક્રમો પૂરા કર્યા. રિલાયન્સ કંપનીને પરમિશન ક્યાંથી મળી, રિલાયન્સ કંપનીની પરમિશન કઈ રીતના સ્થાયી થઈને કેટલી નેતુડીએ સાક્ષીમાં સાઈનો કરીને આ બધું આપણે કાર્યક્રમ વ્યવસ્થિત રીતે જાહેર કરીશું. મળીશું મિત્રો નવા વિડીયોમાં. જય સરદાર.